ફ્રેન્ડ્સ ફાઇનલી અમે મૂડીમાં આ શ્રી માંડેવરા દાદાનું મંદિર છે જે તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. વિશાલને આ માંડેવરા દાદા મંદિરના વિશે થોડો ઇતિહાસ ખબર છે તો શું કહેવા માંગીશ તું ભાઈ? નહીં, વિશાલ થાકી ગયો છે એટલો બધો કે નહીં કહેવા માંગે. ફ્રેન્ડ્સ ફાઇનલી અમે મૂડીમાં આ શ્રી માંડેવરા દાદાનું મંદિર છે જે તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. વિશાલને આ માંડેવરા દાદાના મંદિરના વિશે થોડો ઇતિહાસ ખબર છે તો શું કહેવા માંગીશ તું ભાઈ? નહીં, વિશાલ થાકી ગયો છે એટલો બધો કે નહીં કહેવા માંગે, પણ હું તમને કહી દઉં આ માંડેવરા દાદાના મંદિરનો એક એવો ઇતિહાસ છે કે જ્યારે સાંજે આરતી થાય ને ત્યારે આ મંદિરના ઉપર જે ધજા તમને દેખાય છે ત્યાં દરરોજ મોર આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આ મંદિરની સાંજે આરતી થાય ત્યારે મોર આવે છે. કે અત્યારે લગભગ અંદર આઈ થિંક મંદિરમાં પરમિશન નથી મારા ઘરે શૂટની, તો જો પરમિશન હશે તો તમને બતાવશું, બાકી તમે અહીંથી મંદિર જોઈ શકો છો. મૂળીમાં જ આ બહુ સરસ મજાનું જૂનું આ માંડેવરા દાદાનું મંદિર છે. અહીંયા લોકો બાધા કરવા પણ બહુ આવે છે. આ સરસ મજાનું સ્પિરિચ્યુઅલ ટેમ્પલ છે જે તમે જોઈ શકો છો. ઓકે, માંડેવરા દાદાના મંદિરની બાજુમાં એક બિલ્ડિંગ ટાઈપ બનાવેલું છે જ્યાં રહેવા ખાવાની આઈ થિંક સુવિધા જેવું લાગે છે. અને આ મંદિરનો બેક સાઈડનો ભાગ છે જ્યાં દર્શન કરીને બહાર આપણે આવીએ છીએ. મંદિરમાં શૂટની પરમિશન નથી. હું વિશાલ મારી સાથે છે. વિશાલ પણ થાકી ગયો છે પણ અડીખમ છે, મૂંઝાતો નથી. સમજો પડી જ નહીં વિશાલ? છતાં પણ એક નેક્સ્ટ સ્ટેશન લઈ લેવાનું. હા બહુ છે સમજ્યા. મહાદેવ